ઘરના આંગણામાં કે બાલ્કનીમાં એક નાનો તુલસીનો છોડ, અને માન્યતા છે કે એ માત્ર એક છોડ નથી, પરંતુ ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવવાની પવિત્ર શક્તિ છે. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું સ્થાન ખૂબ જ વિશેષ છે. સદીઓમાં લોકો પોતાના ઘરોમાં તુલસી વાવે છે અને તેને માતા સમાન માન આપે છે. સવારે તુલસી પાસે પાણી ચડાવવું, દીવો કરવો અને તેની પ્રદક્ષિણા કરવી, આ પરંપરાઓ માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ તે માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા સાથે પણ જોડાયેલી છે. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે, ઘર માટે કઈ તુલસી સૌથી વધુ શુભ માનવામાં આવે છે? રામ તુલસી કે શ્યામ તુલસી? આ વિષય પર ઘણી અલગ અલગ માન્યતા અને માહિતી છે. આ વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું ઘરમાં તુલસીનું મહત્વ શું છે, રામ તુલસી કે શ્યામ તુલસીનો શું તફાવત છે, વાસ્તુ અનુસાર તુલસી ક્યાં રાખવી જોઈએ, તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને તુલસીના આરોગ્ય માટે અદ્ભુત લાભો શું છે. સૌપ્રથમ સમજીએ કે તુલસી હિન્દુ ધર્મમાં એટલી પવિત્ર કેમ માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં તુલસીને દેવીનું મહત્વ આપવામાં આવ્યું છે. તુલસી દેવી ભગવાન વિષ્ણુની અતિ પ્રિય માનવામાં આવે છે. ઘણી પૌરાણિક ગ્રંથોમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર તુલસી દેવીનું નામ વૃંદા હતું. તેઓ ખૂબ જ પવિત્ર અને પ્રતિવતા સ્ત્રી હતી. તેમની ભક્તિ અને પવિત્રતાથી દેવતાઓ પણ પ્રભાવિત થયા હતા. પછી ભગવાન વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ તુલસી સ્વરૂપે ધરતી પર વરસશે અને દરેક ઘરોમાં પૂજવામાં આવશે. એટલા માટે જ ઘરમાં તુલસીનું વાવેતર માત્ર એક પરંપરા નથી, પરંતુ તે ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. હવે સમજીએ રામ તુલસી વિશે. રામ તુલસી સૌથી વધુ સામાન્ય રીતે જોવા મળતી તુલસી છે. તેના પાન લીલા રંગના હોય છે અને તેની સુગંધ ખૂબ જ મીઠી અને તાજગી ભરી હોય છે. ઘણા ઘરોમાં જે તુલસી વાવવામાં આવે છે તે સામાન્ય રીતે રામ તુલસી જ હોય છે. આ તુલસી સરળતાથી ઉગી જાય છે અને તેને ખાસ કાળજી લેવાની જરૂર પણ નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર રામ તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં રામ તુલસી હોય ત્યાં નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. ઘણા લોકો માને છે કે તુલસી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તુલસીની નજીક બેસવાથી મનને શાંતિ મળે છે અને વાતાવરણ પવિત્ર બને છે. હવે વાત કરીએ શ્યામ તુલસી વિશે. શ્યામ તુલસીને કૃષ્ણ તુલસી પણ કહેવામાં આવે છે. તેના પાન થોડા ગાઢા લીલા અથવા જાંબલી રંગોના હોય છે. તેની સુગંધ અને સ્વાદ રામ તુલસી કરતાં થોડો વધુ તીવ્ર હોય છે. આ તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને આયુર્વેદમાં તેનો ઘણા બધો ઉપયોગ થાય છે. શ્યામ તુલસીના પાનથી બનેલી ચા શરદી અને ખાંસીમાં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તે ગળાના ઇન્ફેક્શન, તાવ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ મદદરૂપ થાય છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયા અને એન્ટીઓક્સિડન્ટના ગુણો હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. હવે પ્રશ્ન આવે છે કે ઘર માટે કઈ તુલસી વધુ શુભ છે? ધાર્મિક માન્યતા અનુસાર રામ તુલસી ઘરોમાં વાવવાથી સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ જો તમે ઔષધીય ગુણો માટે તુલસી વાવવા માંગતા હો તો શ્યામ તુલસી પણ એક ઉત્તમ વિકલ્પ છે. ઘણા લોકો બંને પ્રકારની તુલસી વાવે છે, જેથી તેઓ આધ્યાત્મિક અને આરોગ્ય બંને લાભ મળી શકે. હવે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી ક્યાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરના ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં રાખવો સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશા પવિત્ર
અને આધ્યાત્મિક ઉર્જાની દિશા ગણાય છે. જો ત્યાં જગ્યા ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશા પર પણ તુલસી રાખી શકાય છે. તુલસીનો છોડ હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં તેને સૂર્યપ્રકાશ સારી રીતે મળે. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. ચાલો હવે જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યાં ન રાખવો જોઈએ. ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવો અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. તુલસીનો છોડ ક્યારેય બાથરૂમની નજીક અથવા ગંદી જગ્યાએ ન રાખવો જોઈએ. હવે જાણીએ તુલસીની પૂજા વિશે. દરરોજ તુલસીને પાણી આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે સવારે સ્નાન કર્યા પછી તુલસીની પરિક્રમા કરો છો તો તેને પાણી ચડાવો છો તો ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. નિયમિતપણે પાણી ચડાવવાથી છોડ લીલોછમ રહે છે. આનાથી પરિવારના સભ્યોને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને જે તમે ઘરમાં ધન સંપત્તિ સ્થિરતા રાખવા માંગતા હો તો દરરોજ તમારે તેને પાણી ચડાવવાની આદત પાડવી જોઈએ. તુલસી વિશે કેટલીક ખાસ ધાર્મિક માન્યતાઓ પણ છે. રવિવારે અને એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરવી જોઈએ. આ દિવસો ખાસ છે. રવિવાર સૂર્યને સમર્પિત છે અને એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસોમાં તુલસીને સ્પર્શ ન કરવું જોઈએ. તેને પાણી ચડાવવું અથવા તેના પાંદડા તોડવા એ દેવતાઓનું અપમાન માનવામાં આવે છે. તેથી આ દિવસોમાં ફક્ત તુલસીના છોડની નજીક પૂજા કરવી જોઈએ, પરંતુ છોડને સ્પર્શ ન કરવું જોઈએ. તુલસીની કળીઓ તોડવી એ પણ ખૂબ એક મહત્વપૂર્ણ વિધિ છે. છોડમાં જેટલી વધુ કળી હશે તેની પૂજાની શક્તિ એટલી જ ઓછી હશે. સૂકી કળીઓને નિયમિતપણે છોડ પરથી દૂર કરવી છોડ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે. આનાથી નકારાત્મક ઉર્જા પણ દૂર રહેશે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ વધશે. તુલસી પાસે ક્યારેય પણ શિવલિંગ ન રાખવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. પરંતુ શિવ પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી એવું માનવામાં આવે છે કે શિવલિંગ પાસે તુલસીનો છોડ રાખવાથી વાસ્તુ દોષ થાય છે. શુક્રવારે તુલસીને દૂધ અર્પણ કરવું ખૂબ જ શુભ છે. શુક્રવારે દેવી લક્ષ્મીનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દૂધ અર્પણ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે. પરિવારમાં ચંદ્રબળ વધે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં ધન સ્થિર રહેશે અને તે ક્યારેય ખાલી નહીં રહે. હવે વાત કરીએ તુલસીના આરોગ્ય લાભ વિશે. તુલસી એક ખૂબ જ શક્તિશાળી ઔષધિ છોડ છે. આયુર્વેદમાં તેને ઔષધિની રાણી પણ કહેવામાં આવે છે. તુલસીની ચા પીવાથી શરદી, ખાંસી અને તાવમાં રાહત મળે છે. તુલસી પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. તે તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ છે. કેટલાક સંશોધન મુજબ તુલસી હવામાં રહેવાને કારણે કેટલાક જીવાણુ ઘટવામાં પણ મદદ કરે છે. ઘરમાં તુલસી રાખવાથી વાતાવરણ વધુ શુદ્ધ અને તાજું લાગે છે. આખરે એક મહત્વપૂર્ણ વાત યાદ રાખવી. તુલસી માત્ર એક છોડ નથી, તે ભારતીય સંસ્કૃતિમાં આરોગ્ય અને આધ્યાત્મિક જીવનનું પ્રતીક છે. એક નાનો તુલસીનો છોડ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે. જો તમારા ઘરમાં તુલસી નથી તો જરૂર એક તુલસી વાવો અને જો પહેલાથી હોય તો તેની સારી રીતે સંભાળ રાખો. કારણ કે તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ ઘરના સુખ અને આશીર્વાદનું પ્રતીક છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ માહિતી માટે
ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.